બધાનું ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત છે. પ્રભુજી, ધન્યવાદ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ભગવદ ગીતાના કોર્સમાં માતાજી ક્લિયર દેખાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, બધું ક્લિયર છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીને પ્રણામ કરી અને આપણે મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત કરશું. ખૂબ સરસ એવો અધ્યાય. ભગવાન એમનું ઐશ્વર્ય આજે આપણને બતાડશે. આપણે જે કાલે સમજી રહ્યા હતા કે ભગવાન દરેક જગ્યાએ છે, ભગવાન કહેતા હતા ને કે હું બધી જગ્યાએ છું, એ આજે આપણને હજી ક્લિયરન્સ આપશે ભગવાન. મંગલાચરણની સાથે શરૂઆત કરીએ. વોઇસ ક્લિયર આવે છે માતાજી મારો? હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે છે. હરે કૃષ્ણ ક્લિયર આવે પ્રભુજી. ઓકે. હરે કૃષ્ણ. સહેજ બેકગ્રાઉન્ડ થોડું. બેકગ્રાઉન્ડમાં કઈ વોઇસ આવે છે? હવે નથી આવતો, પહેલા આવતો. ઓકે ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ, રામ રામ રામ, હરે હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આજનો ખૂબ સરસ એવો અધ્યાય, અધ્યાય 10, વિભૂતિ યોગ, પરમેશ્વરનું ઐશ્વર્ય. આમ જોવા જાય તો આપણને લગભગ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. બરાબર. આપણે કોણ છે બીજા અધ્યાયમાં ખબર પડી ગઈ, આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે એ પણ આપણને જ્ઞાન થઈ ગયું. કર્મના સિદ્ધાંત આપણને ખબર પડી ગયા, કર્મ કેવી રીતે કામ કરે છે, ભગવાન કેવી રીતે આપણને એનું ફળ આપે છે. આ તમામ બાબતો જયારે આપણને સમજાઈ જાય છે તો આપણને ખબર પડે છે કે આ ભૌતિક જગત કેવી રીતે વર્કઆઉટ કરે છે અને આધ્યાત્મિક જગત કેવી રીતે છે. એ પછી આપણે ગોલોક ચાર્ટની ચર્ચા કરી. ગોલોક ચાર્ટમાં આપણને એ પણ જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણે આ પૃથ્વી પર છીએ, આવી અસંખ્ય પૃથ્વીઓ માર્કેટમાં છે ને. એ જે આખું ગેલેક્સી છે એમાં ઘણી બધી પૃથ્વીઓ છે. એટલે આપણે એમ નથી સમજવાનું કે પૃથ્વી ઉપર ખાલી આપણે જ છીએ, આવા ઘણા બધા છે. આના ઉદાહરણો આપણે જોયા હતા. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ જે 14 લોક છે આ એનું કઈ નષ્ટ પણ થાય છે અને ઉત્પત્તિ પણ થાય છે. આના ઉપરથી શું ખબર પડે છે કે આ બધું દુઃખાલયમ છે. દુઃખાલયમાં શાશ્વતમાં આપણે જોઈ ગયા હતા, ક્ષણભંગુર જેને કીધું છે આ જગતને. આ જેટલું કઈ છે આમાં ફસાયા કરીએ છીએ આપણે, એ પણ કેવી રીતે ફસાય છે આપણે જોઈ ગયા. જો સારું કરશું તો સારાનું ફળ તો મળશે, પણ પાછું પતન તરફ આવવું પડશે, કારણ ખરાબ કર્મ પણ કરેલા છે. પણ ભગવાને શું કીધું કે ભલે અત્યાર સુધી તારાથી ખરાબ કર્મ થયા હોય, પણ જો હવે તું આ માર્ગ ઉપર આવી જઈશ તો કે છે તારા જે પાછલા કર્મો જે છે એમાંથી તને કઈક ને કઈક બેનિફિટ મળશે. કારણ કે જે ખરાબ કર્મ કરેલા છે એનું ફળ તો તને મળશે જ અવશ્ય. આ સમજો ભગવાને શું કીધું છે. ને તો આપણને એમ થાય કે ભગવાને કીધું છે ને તો લાવને હું છેલ્લી ઘડી ભગવાનનું સ્મરણ કરી લઉં તો હું તરત ભગવત પ્રાપ્ત થઈ જશે.
એવું નથી. એની માટે એટલી શુદ્ધતા હોવી જોઈએ છે અને એટલા આપણે શુદ્ધ નથી. એટલે પેલા આપણને પોતાની કહીએ ને કે એ લાયકાત બનાવવી પડશે કે આપણે એ માર્ગ સુધી જઈ શકીએ. અત્યારે આપણે ક્યાં રહીએ છીએ? દુઃખાલયમાં રહીએ છીએ, તો આપણે એની સાથે અટેચ છીએ. તો પેલા આપણને એની સાથે ડિટેચમેન્ટ વધારવું પડશે. આપણે એનાથી અળગું રહેવું પડશે. જેવી રીતે ઓલું પાંદડું આપણે જોયું હતું કમળનું, એના ઉપર પાણીનું ટીપું જેમ રહે છે એવી રીતે આપણે રહેવું પડશે. હવે કેવી રીતે રહેવાનું છે તો એની માટે આપણને ભગવાને ઘણા બધા ઓપ્શન આપેલા છે. અને ન સમજાય તો આપણે ભક્તિ માર્ગ સ્વીકારવાનો. ભગવાન કહે છે ન કાંઈ સમજાય ને સીધો મારા શરણે આવી જા. કીધું ને શું કીધું ભગવાને? મારા શરણે આવ, મને નમસ્કાર કર, મને ભજ. આનાથી શું થશે? તું મને પ્રાપ્ત કરી શકીશ. એટલા માટે આ એક જ માર્ગ છે કે ભગવાનના શરણમાં જવું. હવે આપણે ભગવાનના શરણમાં જવા માટે ઈચ્છા તો વ્યક્ત કરીએ છીએ પણ સમજી જ નથી શકતા. ભગવાનની આ જે શક્તિઓ છે ને એને જ સમજી નથી શકતા કે ભગવાનના હેઠળ જે આ જે માયાદેવીઓ કામ કરે છે આપણે એને કેમ સમજવું જોઈએ. તો આપણે આજનો અધ્યાય એની માટે મહત્વનો છે કે આજનો અધ્યાય જો આપણે શીખી ગયા, આજનો અધ્યાય જો આપણે જીવનમાં ઉતારતા સમજી ગયા, કારણ ભગવાન આજે જ્ઞાન આપવાનું છે, કણ કણમાં છે કીધેલું છે ને એ જ્ઞાન આપવાના છે. તો આજનો અધ્યાય જો સમજી ગયા તો આપણે ભક્તિ માર્ગમાં એન્ટર કરી શકીએ છીએ. એટલે આજનો અધ્યાય ધ્યાનથી સમજવું જરૂરી છે. આજે આપણે અહીંયા જોઈએ તો ખબર પડે છે કે કૃષ્ણ અજાણ્યા છે અને બધાના સ્ત્રોત છે. આ ભાગવતમમાં પણ આવે છે. હા, કેન્ટો 1 માં 3જા અધ્યાયમાં આપેલું છે. આઈ થિંક 21મો કે કઈક શ્લોક છે, એમાં કીધેલું છે ભગવાને. આગળ વધીએ તો શુદ્ધ ભક્તિ કેવી રીતે? તો ભગવદ્ ગીતાનો સાર જેને કહેવાય છે, જેને ચતુશ્લોકી ગીતા પણ કહેવામાં આવે છે, 10.8 થી 10.11, એ પણ આપણે જાણશું. અર્જુન કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે. જો અર્જુનજી પણ શું કરે છે કે ભગવાન જે કહે છે હું કણ કણમાં કેવી રીતે વાસ કરું છું તો એ એક્સેપ્ટ કરે છે. અને પછી શું થાય છે? કૃષ્ણ તેમની વિભૂતિઓનું વર્ણન કરે છે. પછી ભગવાન બતાડે છે કે હું છું કોણ. આપણું તો નસીબ એટલું બધું જોર કરે છે કે આપણને અહીંયા બેઠા બેઠા લાઈવ આપણને અહીંયા ભગવાનના આ યોગના દર્શન થશે વિભૂતિના, છે ને. તો આપણે જોઈએ આજના અધ્યાયની શરૂઆત કરીએ. શ્રી ભગવાન વાચ ભૂય એવ મહાબાહો શૃણો મે પરમં વચઃ યત્તહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ છે. આપણે પાછળ જોયું દિવ્ય જ્ઞાન આપ્યું, એનાથી પણ વધારે હજી આપણને જ્ઞાન આપ્યું. કયું જ્ઞાન આપ્યું એનાથી વધારે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુહ્ય જ્ઞાન. હા, ગુહ્ય જ્ઞાન. અને ગુહ્ય જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ કહી રહ્યા છે આને. એટલે આ જે તબક્કાઓ છે આ બધા સમજવાનો પ્રયત્ન કરજો કે ભગવાન આપણને જ્ઞાન તો 18 અધ્યાયમાં મળી રહ્યું છે પણ 1 થી 1 સ્ટેપ આગળ, હજી 1 સ્ટેપ આગળ એવી રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે આપણને. એટલે ભગવાન અહીંયા આપણને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ નહીં તો આ સ્વીકાર, આ નહીં તો આ સ્વીકાર. હું તને એટલા બધા ઓપ્શન આપી દઈશ ને કે તું મારી પાસે સહેલાઈથી આવી શકે. એમાંથી તારી માટે જો યોગ્ય તને લાગે તારે એને એક્સેપ્ટ કરીને એના પર ચાલવાનું છે. એટલે ભગવાન અહીંયા હવે ખૂબ સરસ રીતે સમજાવશે. નમે વિદુ સુરગણા પ્રભવન્ન મહર્ષય અહમાદિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશ. જો સાંભળજો ભગવાન શું કે છે અહીંયા, મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. આપણે દેવી દેવતાની ઉપાસના કરતા હોઈએ છીએ, છે ને. જો અહીંયા દેવી દેવતાની ઉપાસના કરવાની જયારે વાત આવે છે ને તો અહીંયા એમ નથી કે એમને નીચા દેખાડવામાં આવે છે. શું કે છે અહીંયા કે એ મને જાણી નથી શકતા. કેમ નથી જાણી શકતા? તો દેવી દેવતાનું પણ લોક છે. કયું લોક છે? હરે કૃષ્ણ. દેવી દેવતાઓના રાજા કોણ છે? આપણે ગઈકાલે ચર્ચા કરેલી છે. ઇન્દ્ર. હા, ઇન્દ્રદેવ. અને જે ઇન્દ્રલોક છે ને એ ઇન્દ્રલોક એ દેવી દેવતાનું લોક છે. હવે ઇન્દ્રલોક પણ ક્યાં આવે છે? શેમાં આવે છે ઇન્દ્રલોક પણ? હરે કૃષ્ણ. આ જે 14 લોક છે ને આ 14 લોકમાં જ આવે છે. તો જયારે 14 લોકમાં આવે છે તો એનું પણ સર્જન અને વિનાશ નિશ્ચિત છે. એટલે અહીંયા કે છે કે મારી જે ઉત્પત્તિ છે એ જે ઉત્પત્તિ અને ઐશ્વર્ય છે ને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે ઉપરની લેવલ છે ને. પ્રભુજી તમે મ્યુટ છો.
ઓકે, વિઝિબલ છે સ્લાઇડ? હા, રેડી. હા, તો અહીંયા કે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિ જાણે છે, કારણ કે હું જ સર્વથા સર્વ દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. આપણે પણ ખાલી આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ એટલે આપણને પૃથ્વીનું જ્ઞાન છે. જે ઉપરના જે લોકો છે, જે 14 લોકને આપણે વાત કરીએ છીએ, આપણે ત્યાં રહેતા નથી એટલે આપણે સમજી શકીએ છીએ કે ખબર છે કે આપણને ઈ લોકમાં શું થઈ રહ્યું છે, ઇન્દ્રલોકમાં શું થઈ રહ્યું છે, કે બ્રહ્મલોકમાં શું થઈ રહ્યું છે, આપણે સમજી શકીએ છીએ? નથી સમજી શકતા, ના પ્રભુજી. કારણ કે આપણે જોઈ નથી શકતા ને. એટલે સેમ એજ અહીંયા લાગુ થાય છે, કારણ કે ભગવાનનું જે ઐશ્વર્ય છે એ એટલું ઓલું છે, અને ઉત્પત્તિ જે છે એમની બધા નથી ઓળખી શકતા. બ્રહ્માજી, ઇવન બ્રહ્માજીને લઈ લો તમે, બ્રહ્માજી તો વિષ્ણુના નાભિ કમળમાંથી આવેલા છે. એમને ખબર નહોતી કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. પછી જયારે એમને જ્ઞાન મળે છે, તપ, એ વોઇસ સંભળાય છે એમને, અને પછી તપ કરવા બેસે છે, તપ કર્યા પછી એમને જ્ઞાન થાય છે કે મને શેની માટે અહીંયા મોકલ્યું છે, પણ તો એ સમજી શકતા નથી. પછી જયારે અહંકાર આવી જાય છે ત્યારે ભગવાન એમને બોલાવીને એમનો અહંકાર ઉતારે છે. એટલે અહીંયા કે છે કે મને કોઈ સમજી શકતું નથી, પણ આપણને અહીંયા ક્લિયર જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણે કોઈ લોકમાં જવાની જરૂરત પડતી નથી, જ્યાં બેઠા છે ત્યાંથી આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે આપણે બધા બહુ પુણ્યશાળી છે, એમ જ સમજવાનું છે. મનુષ્યોમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે. કોણ મોહરહિત અને પાપોથી મુક્ત હોય છે? તો કે જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહો મંડળોના સ્વામી તરીકે જાણે છે. ભગવાને આની પહેલા પણ કીધેલું છે કે આ જે કાંઈ પણ છે આ બધું મારા આધારે રહેલું છે. આની પહેલા પણ ભગવાને આપણને આ જ્ઞાન આપેલું છે. હવે જે આને એક્સેપ્ટ કરી લે છે, જે આને સમજે છે, એ જ શેનાથી મુક્ત થાય છે? તો કે પાપોથી. કેમ? તો કે એને ખબર છે કે પોતે ક્યાં ફસાયેલો છે ને ક્યાં જવાનું છે, એનું હોમ ટાઉન, એનું જે ઘર છે ક્યાં છે એને ખબર છે. તો એ આ જે મોહગ્રસ્ત જે સૃષ્ટિ છે એમાં એ મોહ રાખતો નથી. અને શું શેમાં મોહ રાખે છે? તો કે ભગવત પ્રાપ્તિમાં, મારી તરફ આવવા માટે મોહ રાખે છે, અને એટલા માટે પાપોથી મુક્ત હોય છે. જો અહીંયા દેખાય છે કે બધા દેવી દેવતાઓ જયારે ભગવાન અવતાર લઈને આવવાના હોય છે ત્યારે બધા એમના સ્વાગત માટે, એમના વેલકમ માટે ઉભા છે ને. તો આવું દરેક વખતે થાય છે. 7 ઋષિઓ અને 4 કુમારોના નામ કોઈને ખબર છે? સપ્ત ઋષિ, હરે કૃષ્ણ, જે મુખ્ય ઋષિઓ દુર્વાસા ઋષિ છે, વેદવ્યાસ છે, જો અહીંયા અગસ્ત્ય, વિશ્વામિત્ર છે. અગસ્ત્ય, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ આ મુખ્ય છે. અને પછી આમના દ્વારા આગળનું બધું ચાલી રહ્યું છે. આપણે પણ આમાંથી કોકને કોકના વંશજ છીએ. હરે કૃષ્ણ, રાખવા વિનંતી છે. અને 4 કુમારો, આ 4 કુમારો કોણ છે? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. અનંત, સનત ને સનાતન. હા, પણ એ કોના પુત્ર છે ખબર છે? બ્રહ્માજી. હરી બોલ, ખૂબ સરસ, બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજી એમને શું કીધેલું કે આ પણ મારી જેમ એટલે કહે ને કે મારી પીઢી ચલાવશે. શેમાં? તો કે હું જે કરું છું ને એવી જ રીતે આગળ કામ કરશે, એવી રીતે. પણ એ લોકો એમાં આવી શક્યા નહીં. આપણા એમાં પણ એવું થાય, આપણા ફેમિલીમાં પણ કોઈક એક જ હોય જે કૃષ્ણના પંથે ચાલતા હોય, જે વૈષ્ણવ હોય ફેમિલીમાંથી, છે ને. બધા વૈષ્ણવ હોતા નથી. કેટલો પણ પ્રયત્ન કરીએ આપણે એમને કે સમજાવવાનો કે શું એક્ઝેક્ટલી છે, ભગવાન કોણ છે, આ બધું, પણ એ એક્સેપ્ટ કરી શકતા નથી. કારણ કે ભગવાને શું કીધેલું છે? પેલા 4 પ્રકારના લોકો જ મારી તરફ આવે છે, બાકીના લોકો મને સમજી શકતા નથી, કારણ કે એ લોકો મોહમાં પડેલા છે, એટલા માટે એ લોકો સમજી શકતા નથી. તો એવું જ કંઈક અહીંયા પણ આપણને જોવા મળે છે. સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ એટલે કોણ? માનવોના પિતા, માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને વિભિન્ન લોકોમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે. એટલે આ જે કાંઈ પણ ઋષિઓ છે આપણે આના વંશજ છીએ એમ પકડીને ચાલવાનું છે, બરાબર? તો એ બધા પણ ક્યાંથી આવે છે? ભગવાન કે છે એ બધા પણ મારા મનથી ઉત્પન્ન થયા છે, એટલે એમની પણ ઉત્પત્તિ મારા દ્વારા કરવામાં આવેલી છે. જો કોઈ ભગવાનના પવિત્ર નામનો જપ કરી શકે તો પછી કૃષ્ણની મહિમા જાણવાની શું જરૂર છે? કોણ કહેશે? શું કામ જાણવું જોઈએ કૃષ્ણની મહિમા? જો ભગવાનના પવિત્ર નામનો જપ કરીને પણ આપણને ભગવત પ્રાપ્તિ થતી હોય તો પછી મહિમા જાણવાથી શું લાભ થવાનો છે? હરે કૃષ્ણ. ખૂબ સરસ એવો અહીંયા ક્વેશ્ચન છે. નથી ખબર?
આપણે શું કામ ભગવાનની લીલાઓ સાંભળતા હોઈએ છીએ, શું કામ સમજતા હોઈએ છીએ, શું કામ આપણે ટેમ્પલમાં જતા હોઈએ છીએ, શા માટે જતા હોઈએ છીએ ટેમ્પલમાં? હું તો ઘરે બેસીને પણ જપ કરી શકું, 16 માળા ઘરે બેસીને રોજ કરું તો પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે. તો પછી મારે કૃષ્ણજીની બધી મહિમા અને બધી લીલાઓ સમજવાની શું જરૂરત છે? આપણે એટલા માટે જરૂર પડે છે પ્રભુજી કે આપણે જાણી શકીએ કે ભગવાન કોણ છે, કેવા છે અને શું છે ઈ. હા, ભગવાનની લીલા દ્વારા આપણે ભગવાનને સમજવા માટે સમર્થ થઈએ છીએ, એમના પ્રત્યે આપણે આકર્ષિત થઈ શકીએ. આપણે શું કરીએ છીએ અત્યારે ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરીએ છીએ તો આપણે કોના પ્રત્યે આકર્ષિત છીએ? આપણે માયાદેવીના પ્રત્યે આકર્ષિત છીએ. આપણે લોભ, મોહ, માયા એમાં પડેલા છીએ. એટલા માટે જયારે આપણે ભગવાનની લીલા સાંભળીએ તો આપણને ક્લિયરન્સ આવે કે ભગવાન કેવી રીતે આપણો ઉદ્ધાર કરે છે. તમે કઈ પણ લીલા લઈ લેજો, તમને એમાં જ્ઞાત થશે. જયારે તમે આ બધી લીલાઓ સાંભળશો, કૃષ્ણ બુક સાંભળશો, ભાગવતમ સાંભળશો તો તમને હજી ક્લિયરિફિકેશન થશે, હજી શુદ્ધતા આવશે, હજી ઈચ્છા થશે કે આમાં હજી મારે આગળ જાણવું છે, હજી જાણવું છે. એ ત્યારે થશે. બાકી તમે આ ભૌતિક જગતમાં રહેશો અને વધારે ભૌતિક જગતની આસક્તિ રાખશો તો આ બધું જાણી શકશો નહીં. પરંતુ જો તમે તમારા મનને ભગવાન તરફ વાળો છો, બધી લીલાઓ સાંભળવામાં તમે મગ્ન રહો છો, તો ધીરે ધીરે તમને આમાં કહીએ ને કે ઇન્ટરેસ્ટ આવશે. જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગના વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર શંકા નથી. અહીંયા ક્લિયર એ જ કહી રહ્યા છે કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે, જે ખરેખર આ બધું જાણવા પ્રયત્ન કરે છે, એ હંમેશા શું કરે છે તો કે ભગવાનની અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. કે જે કાંઈ પણ કર્મ કરે ભગવાન પ્રતિ કરે, જે કાંઈ પણ વિચાર કરવાનો હોય ભગવાન પ્રતિ કરે છે. એને આ ભૌતિક જગતમાં કશો જ મોહ રહેતો નથી. એને ખબર છે કે આ જે જગત છે આ કેવું છે, મોહ કરવા વાળું છે, અને આ જગત શું કરશે, આપણું પતન કરશે. એટલે પોતાને બચાવવું હોય તો આપણે આગળ એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન છે? મન મના ભવ મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ, ભગવાનના શરણે જવાનું. અને જયારે આપણે શરણે જાય છે તો આપણે ભક્તિમાં તલ્લીન થઈ શકીએ છીએ. જો અહીંયા દેખાય છે બધા ભગવાનના બધા ભક્તો દેખાય છે ને? તો આવી જ કઈક પરિસ્થિતિ ગોલોક વૃંદાવનમાં હોય છે. ચતુશ્લોકી ગીતાની શરૂઆત કરીએ આપણે. આ જે 4 શ્લોક છે આમાં ગીતાનો સાર આપવામાં આવેલો છે, એટલે આને ચતુશ્લોકી ગીતા તરીકે આપણે સંબોધન કરીએ છીએ. અહીંયા ભગવાન કહે છે, હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતકરણ પૂર્વક મને જ ભજે છે. આપણે શું કરતા હતા અત્યાર સુધી આપણને જ્ઞાત નહોતું. આપણે કોઈક ને કોઈક દેવી દેવતાઓની ઉપાસનામાં લાગેલા હતા, કોઈક ને કોઈક દેવી દેવતાને આપણે ફેવરેટ બનાવીને રાખ્યા હતા, છે ને? પણ જયારે આપણને જ્ઞાત થયું કે એનાથી પણ ઉપર કઈક છે, એનાથી પણ ઉપર એક શક્તિ છે જેના દ્વારા બધું નિર્મિત કરવામાં આવેલું છે. અને એ શક્તિ કઈ છે તો કે મહાવિષ્ણુ. મહાવિષ્ણુને કેવી રીતે આદેશ મળે તો કે ભગવાન કૃષ્ણ. તો જે આ સમજી જાય છે કે ભગવાન કૃષ્ણ કેમ ભજવા જોઈએ, એ હંમેશા એમની પ્રેમ ભક્તિમાં પરોવાય રહે છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે એ જ ગોતતો હોય છે કે મને ક્યાં ચાન્સ મળે છે કે હું ભગવાનની સેવા કરી શકું. એટલે તમે જોજો જે વૈષ્ણવો છે, જે ભક્તો છે, જેમણે હરિનામ દીક્ષા લીધેલી છે, તમે એ લોકોને જોજો, એ લોકો ગોતતા હોય કે મને ક્યાં એવો મોકો મળે, કોઈ ટેમ્પલમાં સેવા કરવાનો મોકો મળી જાય, કે કોઈક વૈષ્ણવની સેવા કરવાનો મને મોકો મળી જાય. એ હંમેશા મોકા ગોતતા હોય. કેમ? કારણ કે લોકોને જ્ઞાત છે, એ લોકોએ ભાગવતમ વાંચેલું છે, ભગવદ્ ગીતાનું સ્મરણ કરે છે હંમેશા, એટલે બધું જ્ઞાત છે. લીલાઓ વાંચેલી છે બધી, એટલે એ લોકોને એ બધું જ્ઞાત છે, એટલે એ લોકો એ માર્ગ ઉપર છે. અને એમને જોઈને આપણે પણ આપણો માર્ગ સુધારવો જરૂરી છે. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન સંપૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ થાય છે. તો હમણાં તમને લાઈવ એક એક્ઝામ્પલ આપી દઉં. હું હમણાં જે વાત કરતો હતો ને એ શ્લોક પછીથી આવે છે, હું પહેલા વાત કરી લઉં છું. આ ભગવાનની એક લીલા જ છે કે હું જેની ચર્ચા કરું છું નેક્સ્ટ સ્લાઇડ એ બનીને આવે છે. તો આ પણ ભગવાનની લીલા જ છે. ભગવાન કહે છે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં જ નિમગ્ન હોય, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. તમે ઇસ્કોનના ટેમ્પલમાં જોજો એ લોકો હંમેશા એ લોકોના ચહેરા પર એક તેજ અને એક સ્માઇલ દેખાતી હશે. શું કામ? વધારેમાં વધારે ભક્તિ કરે છે ને એટલા માટે.
વધારેમાં વધારે ભગવાન પ્રત્યે આકર્ષિત રહે છે ને એના માટે. હવે હું તમને કહું એવું શું કામ થાય છે? જો તમે સમજી જશો ને તો તમે પણ એ માર્ગ પર તરત આવવા માટે પ્રયત્ન કરશો. આપણને ખબર છે સંગ એવી અસર થાય છે આપણા પર, આપણે જેની સાથે રહીએ છીએ ને એનો અસર આપણામાં થાય છે. હવે તમે વિચાર કરજો, જે ભગવાનના ભક્તો છે એ હંમેશા ભગવાનના એમાં મગ્ન રહે છે. ભગવાનની ક્વોલિટીઓ આપણને ખબર છે 6, એનું અંશ તો કાંઈક અંશ તો ઉતરે ને આપણામાં. જયારે તમે ભગવાનની સાથે પોતાને ટચ કરી રાખો તો કાંઈક અંશ તો ઉતરે ને. તો એટલે એ લોકોને તમે જોજો શાંત, સંયમી, ચહેરા ઉપર એક અલગ પ્રકારનું તેજ છે ને, અને એકદમ કહીએ ને કે એકદમ જ્ઞાની હોય એવી રીતે એ લોકો આપણી સાથે ચર્ચા કરતા હોય છે. શું છે આ બધું? સંઘનો અસર. એટલે તમારે હંમેશા ભક્તોનો સંગ રાખવો જોઈએ. ભલે કાંઈ ન હોય, વૈષ્ણવના ટચમાં રહેવું જોઈએ. ભલે આપણામાં શુદ્ધિ ન હોય, ભલે આપણે ભક્તિ ન કરી શકતા હોય, ભલે આપણે 16 માળા ન કરી શકતા હોય, ભલે આપણે 2 માળા ન કરી શકતા હોય, વાંધો નથી. ભગવાન નથી કહેતા તું માળા કર તરત ફટાકથી. ભગવાન કે છે પેલા મને સમજ, મને સમજીશ તો તું માળા કરી શકીશ. તું મને સમજીશ નહીં તો તું માળા જ નહીં કરી શકે. એટલે ભગવાનને સમજવું જરૂરી છે. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ? સાંભળી લઈએ છીએ પણ એને સમજી શકતા નથી. સમજી પણ જાય છે તો જીવનમાં ઉતારી શકતા નથી. એટલે તો બધો પ્રોબ્લેમ થાય છે. એટલે તો આપણા મન ઉપર કંટ્રોલ નથી. પણ જયારે આ બધું જ્ઞાત થઈ જાય છે, જયારે તમે ભગવાનને સોંપી દો છો, અર્જુનજીએ પણ શું કરેલું લાસ્ટમાં? ભગવાનને સોંપી દીધેલું ને કે હવે તમે નિર્ણય લ્યો શું લેવો છે. પછી ભગવાને ભગવદ્ ગીતા કહેવાનું ચાલુ કર્યું. એની પહેલા કર્યું કે નહીં? તો આપણું પણ એવું જ છે. આપણું જીવન જો આપણને સારું વ્યતીત કરવું હશે તો પેલા ભગવાનને આપણે શરણાગતિ કરવી પડશે. શરણાગતિ કરશું તો ભગવાન પછી આપણને જ્ઞાત કરાવશે કે તારે શું કરવાનું છે, તું શું કામ આવ્યો છે, શું છે બધું. એટલે હંમેશા ધ્યાન રાખવાનું છે. જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. જો હમણાં જ આપણે ચર્ચા કરતા હતા અને આગળની સ્લાઇડ આવી ગઈ. શું કે છે ભગવાન? કે જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. તમે એન્ટર તો થાવ, પ્રથમ પગથિયું તો મૂકો. જયારે મૂકશો તો ખબર પડશે કે આ શું છે. આપણે ફોર એક્ઝામ્પલ પાણી જોઈએ અને આપણે કહીએ કે નહીં મને તરતા નથી આવડતું, મને તરતા નથી આવડતું, તો આપણે જીવનમાં કોઈ દિવસે તરી નહીં શકીએ. તો આપણને સ્વિમિંગ જ નહીં આવડે. પરંતુ જો હું એમાં એક પગ મૂકું તો મને ખબર પડે પાણી ઠંડુ છે કે ગરમ છે. મારા બોડીને ખબર પડે કે તું આને કેટલું ઝેલી શકે છે. પછી હું હજી થોડોક ઊંડો જાઉં તો મને ખબર પડે કે આની ઊંડાણ કેટલું છે, કેટલું નીચે સુધી છે આ પાણી. પછી જયારે હું એમાં પોતાનું શરીર મૂકી દઉં અને પછી હું પગેથી હલેસા આપું તો પછી મને ખબર પડે કે નહીં આમાં તો તરતા આવડે છે. ક્યારે પોસિબલ થયું? ટ્રાય કર્યું ને ત્યારે. આપણે શું કરીએ છીએ? એકવાર ટ્રાય કરીએ છીએ સવારે ઉઠવાનો, 4:30 વાગે મંગળા આરતી છે, ચલો વાંધો નહીં આપણે 4 વાગે ઉઠી જશું. મોબાઈલમાં અલાર્મ વગેરે બધું રાખીએ છીએ. જયારે વાગે ને તો આમ જોવે છે, કટ મૂકી દીધું, પૂરું. પ્રયત્ન જ નથી કરતા. એની જગ્યાએ જો મન ઉપર કંટ્રોલ હતો, નહીં કાંઈ બી થઈ જાય, મારે તો મંગળા આરતી અટેન્ડ જ કરવાની છે, કરો તો પોસિબલ થાય છે. આપણા હાથમાં છે આપણે કેવી રીતે કરવાનું છે. ભગવાન એ જ સમજાવે છે કે જ્યારે તું આ સમજી જાય છે ને કે મારી શક્તિ વિશે, મારા ઐશ્વર્ય વિશે, મારા યોગો વિશે, મારી સાથે તું કેવી રીતે તને સંકળાવી શકે છે, તું કેવી રીતે મારા નજીક આવી શકે છે, આ જયારે તું સમજી જાય તો ખાલી સમજીને ઉપયોગનું નથી, તને એને જીવનમાં ઉતારવું જરૂરી છે. તું જીવનમાં જયારે ઉતારીશ ને ત્યારે પછી તું આ ભૌતિક જગતથી અળગો થઈશ. એટલે આ ભૌતિક જગતને ત્યારે તું છોડી શકીશ. નહીં તો તું રોજ ભગવદ્ ગીતાના ક્લાસ કરીશ, ભગવદ્ ગીતા સાંભળીશ, સમજીશ, પરંતુ જીવનમાં જ નહીં ઉતારતો તારો ઉદ્ધાર થવાનો નથી. અને એવું બી નથી કે ખાલી હું માળા કરીશ તો મને લાભ મળશે. માળા પણ તો ભક્તિપૂર્વક તો થવી જોઈએ. કાલે કીધું ને ભગવાને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કીધું ને કાલે જ કે તમે કેવી રીતે આપવાનું છે? તો કે પ્રેમપૂર્વક. જયારે હું અર્પણ કરું છું અને એમાં પ્રેમ ભાવ જ નથી તો પછી ઉપયોગનું જ નથી. તો એ સમજવું જરૂરી છે કે પ્રેમપૂર્વક હંમેશા ભગવાનની સેવામાં આપણે પોતાને લગાડવું જોઈએ. ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. આ ફરીથી આપણને ક્લિક કરાવે છે પાછલા અધ્યાયનું. શું કે છે ખબર છે ને? એક અધ્યાયમાં ભગવાને કીધેલું, શું કીધેલું યાદ છે કોઈને? હરે કૃષ્ણ. આપણે એક્ઝામ્પલ પણ લીધેલું કે આપણે જયારે તાપણું કરીએ ત્યારે ઘણો બધો ધુમાડો હોય છે. ધુમાડોને આપણે સાઈડ પર કરીએ તો ખબર પડે નીચે જ્વાળા છે.
તો એ જ ફરીથી આપણને અહીંયા ક્લિયર કરાવે છે ભગવાન. શું કે છે કે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું શિરોદક્ષાય વિષ્ણુ જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. આપણા અંદર શું છે અત્યારે અજ્ઞાન છે, ખૂબ અજ્ઞાન છે, પણ એને દૂર કેવી રીતે કરે છે તો કે આ જ્ઞાન આપણામાં ભરી ભરીને. અજ્ઞાન આપણને સુધી કેવી રીતે પહોંચ્યું તો કે ભગવદ્ ગીતા દ્વારા છે ને. હવે આ ભગવદ્ ગીતા દ્વારા પહોંચ્યું તો ખરું, પણ આપણે જોઈન્ટ થયા. યાદ કરજો એ દિવસ, જે દિવસે તમને આ લિંક મળી હતી, યાદ કરો એ દિવસે કે લિંક મળ્યા પછી તમને કાંઈક તો ઇન્ટરેસ્ટ આવ્યો એમાં, તમે ફોર્મ ભર્યું, ફોર્મ ભર્યા પછી તમે ગ્રુપમાં જોડાણા પછી તમને લિંક મળી, ક્લાસમાં તમે જોડાણા. કેવી રીતે થયું? કોક દ્વારા કરાવવામાં આવ્યું ને. તમને તો નહોતી ખબર કે ભવિષ્યમાં મારે ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરવા મળશે, મને ઓપોર્ચ્યુનિટી મળશે. થયું ને તમારાથી, કોક ને કોક દ્વારા કરાવ્યું ને. તો એ ભગવાન કે છે કે જ્ઞાન રૂપી પ્રકાશમાન વડે હું અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. અને કોણ કરે છે તો કે હૃદયમાં નિવાસ કરનારો એટલે શિરોદક્ષાય વિષ્ણુ, શંખ ચક્ર ગદા પદ્મ વાળું જે સ્વરૂપ છે એ. અર્જુને કહ્યું, હવે અર્જુન આ બધું સાંભળીને ક્લિયર થઈ રહ્યા છે. તો અર્જુન હવે શું કહી રહ્યા છે? અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હવે જોજો શું શું સંબોધન કરે છે. પરમ ધામ, ગોલોક વૃંદાવન ની વાત કરે છે. પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ સોયા પણ મને તે જ કહી રહ્યા છો. જે ભગવાને અત્યાર સુધી જ્ઞાન આપ્યું આપણને, તો કે આ બધું જ્ઞાન, આજે તમે મને જ્ઞાન આપો છો, આ બધું જ્ઞાન ક્યાંથી મને મળી રહ્યું હતું? તો કે નારદજી, અસિતજી, દેવલજી અને વ્યાસદેવ આ બધા પણ આ જ ઉલ્લેખ કરી રહ્યા છે જે તમે અત્યારે મને કહો છો. કયો ઉલ્લેખ કરે છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય, સનાતન, દિવ્ય, આદિ પુરુષ, અજન્મા અને મહાનતમ છો. આજે તમે મને અત્યારે આજે કીધું, આજ બધું આજે ઋષિઓ છે એ મને કહી રહ્યા છે, અને તમે પણ હવે મને એ જ કહો છો. હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માનીને સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. શું કે છે? લાયકાત હોવી જોઈએ ને એની. તો એ જ કે છે કે સમર્થ નથી. ન તો દેવ સમર્થ છે કે ન તો દાનવો સમર્થ છે આ બધું જાણવા માટે. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન. હવે જો અત્યાર સુધી અર્જુનજીને કન્ફ્યુઝન હતું ને, હવે જો અર્જુનજીના આપણે જો જોવા જઈએ તેમની લેંગ્વેજ ચેન્જ થઈ રહી છે. શું ચેન્જ થઈ રહી છે? ત્યારે એ કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં હતા, હવે ક્લિયરન્સ આવી રહ્યો છે. તો એમના વર્ડ જુઓ એ કયા યુઝ કરી રહ્યા છે. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. શું કે છે? અમે બધા અસમર્થ છીએ, પરંતુ મને એ જ્ઞાત થઈ રહ્યું છે કે આપ કોણ છો. અત્યાર સુધી યુદ્ધ કરવાની પણ ના પાડી રહ્યા હતા, હવે કઈક સિચ્યુએશન સ્ટેબલ થઈ હોય એવું લાગે છે. જયારે આપણે આ સાંભળે તો આપણને ખબર પડે કે એમની જે સિચ્યુએશન છે સ્ટેબલ થઈ છે, અને હવે ક્યાં કે એક્સેપ્ટ કરતા ચાલ્યા છે કે મારી સાથે કોઈક તો શક્તિ છે એવી, જે અત્યાર સુધી મને જ્ઞાત નહોતી. મેં ખાલી સાંભળ્યું હતું, આજે હું મારા આંખેથી જોઈ રહ્યો છું. હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ ક્યાં ક્યાં રૂપોમાં કરવામાં આવે છે? હવે ક્વેશ્ચન કરે છે, જિજ્ઞાસા છે ને સત્યના જ્ઞાનની શોધમાં. શું કે છે કે હવે હું કેવી રીતે સતત ચિંતન કરું તમારું? મને આ બધું જ્ઞાત તો થઈ રહ્યું છે, હવે હું કેવી રીતે તમારું ચિંતન કરી શકું સતત, અને આપનું સ્મરણ કરી શકું? કેવી રીતે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે. તો તમે હવે મને એ કહો. હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી મને આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દ રૂપે અમૃતને વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. એના અંદર એટલી બધી જિજ્ઞાસા છે કે મને હજી સાંભળવું છે, હજી ડીપ નોલેજ જોઈએ છે, હજી મને તમે જ્ઞાન આપો. મેં સાંભળ્યું તો છે, હું સમજી પણ રહ્યો છું, પણ હવે મારી ઈચ્છા છે કે હું કેવી રીતે વધારે તમારા નજીક આવી શકું છું, કેવી રીતે તમને હજી ભજી શકું છું, કેવી રીતે તમને સતત મારા કર્મોમાં હું તમને કેવી રીતે રાખી શકું છું, મારા મનને હું તમારામાં કેવી રીતે પુરવાવીને રાખું, તમે મને હજી જ્ઞાન આપો, એમ અર્જુનજી અહીંયા કહી રહ્યા છે. હવે ભગવાન શું કહે છે આપણે સાંભળીએ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા
ફક્ત મુખ્ય શું કે છે, ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અપાર છે. ભગવાન કહે છે જો હું તને બધું બતાડીશ ને હમણાં, તો ભગવાનને ખબર છે કે એની સ્થિતિ કઈ થશે, એટલે ભગવાન એને કહે છે કે હું તને ખાલી મુખ્ય જે છે એનું વર્ણન કરીને હું તને બતાડીશ. જો અહીંયા આપણને એક ચિત્ર, આ પિક્ચર બતાડવામાં આવે છે. શું સમજાય છે આ પિક્ચર જોઈને? હરે કૃષ્ણ. હું તમને એક શ્લોક દ્વારા થોડુંક હિન્ટ આપી દઉં. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શું કહે છે આ પિક્ચર જોઈને? શું ખબર પડે છે આપણને? અનિલપા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હા. ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ ના મૂળ છે. હરી બોલ. અત્યાર સુધી આપણે જે શ્લોકો સાંભળી ગયા, સમજી ગયા, એનો મિનિંગ આ નીકળે છે કે જે કાંઈ પણ છે બધું ભગવાન દ્વારા છે, અને ભગવાનથી જ એ આવવાનું છે, અને ભગવાન પાસે જ જવાનું છે. બધું એમ જ છે. પછી આ ભૌતિક જગત હોય કે આધ્યાત્મિક હોય કે કાંઈ પણ હોય. એટલે આપણે જેને સમજીએ છીએ કે દેવી દેવતાઓની આપણે જે વાત કરી રહ્યા છીએ, એ દેવી દેવતા પણ ભગવાનના અંશ છે. એટલે આપણે એમ સમજી શકીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બોલો. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. હા, હરી બોલ. તો જેટલા પણ અહીંયા આપણને દેખાય છે દેવી દેવતા, આ બધા ભગવાનના જ અંશ છે. ફોર એક્ઝામ્પલ, આને હજી એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે પ્રધાનમંત્રી હોય અને બધા અલગ અલગ સ્ટેટના મુખ્યમંત્રી, બરાબર? કામ કોણ કરે છે? પ્રધાનમંત્રી. કોને શું કરવાનું છે, શું નથી કરવાનું, એ કોણ કે છે? પ્રધાનમંત્રી. કરવાનું કોણે છે આગળ? પ્રચાર પ્રસાર મુખ્યમંત્રી. સેમ એજ છે. આપણને ખાલી દેવી દેવતાઓ વિશે વર્ણન ખબર છે એટલે આપણે એના તરફ આકર્ષાઈએ છીએ, પણ જ્યારે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આપણને ખબર પડે છે કે આપણે જેને ભજીએ છીએ એ પણ કૃષ્ણની જ ભક્તિ કરે છે. તો પછી આપણને શું કામ પ્રોબ્લેમ થાય છે? આપણે પણ તો કૃષ્ણની ભક્તિ કરવા માટે ભગવાને છૂટ આપી છે ને આપણને, પણ આપણે નથી સમજી શકતા. આપણને જો ડાયરેક્ટ ટ્રસ્ટી મળતા હોય તો આપણે શું કામ પછી હેડમાસ્ટર સાથે કોન્ટેક્ટ રાખવાના? તો આ બહુ મહત્વનું છે. કારણ કે જયારે આપણે હેડમાસ્ટર, જો એમ નથી કે એમની ઓલી છે, બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. ગ્રહ નક્ષત્રને એનું કામ આપેલું છે, દેવી દેવતાઓને એમના કામ આપેલા છે. જેમ જેમ આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેમ જેમ અલગ અલગ યુગ આવતા હતા, એ પ્રમાણે આ લોકોને કામ સોંપેલા હતા, અને એ પ્રમાણે એ બધા કામ ચાલતા હતા. જેમ આપણે આ લોકોની લીલાઓ સાંભળીએ છીએ, આ લોકોની બધી બાબતો સાંભળીએ છીએ, એવી રીતે ભગવાન કૃષ્ણની પણ છે. જયારે તમે આ બધાની ડીપ નોલેજ લેશો તો તમને એક વાતની ક્લિયરિફિકેશન મળશે કે તમે અંતે જશો તો આ બધા કૃષ્ણની જ ભક્તિ કરે છે. તમે જઈને જોઈ લેજો કોઈ પણ શાસ્ત્રમાં. મેં અમુક શાસ્ત્રોનું વાંચન અને સમજવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં મને મૂળ તો આ જ દેખાણું છે કે એ બધા ભગવાન કૃષ્ણની એટલે કે વિષ્ણુની ભક્તિ કરતા હોય છે. તો મને તો એ જ દેખાણું છે. એટલે જયારે આપણે નોલેજ ન હોય તો પહેલા આપણે શાસ્ત્રોના સંદર્ભ લેવા જોઈએ અને શાસ્ત્રોનું નોલેજ લેવું જોઈએ. એનાથી આપણને ક્લિયરિફિકેશન આવે કે આપણે કયા માર્ગ ઉપર છે ને આપણે શું કરીએ છીએ. તો ભગવદ્ ગીતા ખૂબ સરસ, એની માટે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એને સમજીને પોતાનું જીવન સુધારી શકીએ છીએ. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. ભગવાન હવે અહીંયા શરૂઆત કરી રહ્યા છે, જે મુખ્ય વાત કીધી ને એની શરૂઆત કરે છે, ધ્યાનથી સાંભળજો. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. શિરોદક્ષાય વિષ્ણુ, શંખ ચક્ર ગદા પદ્મ વાળું સ્વરૂપ જે છે એ દરેક હૃદયમાં વાસ કરે છે. એટલે સમદર્શીને આપણે બધાને સમાન નજરે જોઈએ છે. હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. સ્ટાર્ટિંગ પણ મારાથી જ છે અને અંત પણ મારાથી જ છે. ભગવાન કહે છે સમસ્ત જીવ, જેટલા પણ જીવ છે, જેટલા પણ લોક છે, બ્રહ્માંડ છે, બધું આવી જાય છે એમાં. એનું કે છે આદિ, મધ્ય, અંત બધું હું જ છું, મારા દ્વારા જ છે. આદિત્યો, આપણને ખબર છે ને આદિત્યો છે, તો આદિત્યોમાં કે વિષ્ણુ હું છું. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. શું કે છે? સૂર્ય. આની પહેલાથી પણ ભગવાને આપણને જ્ઞાન આપેલું. શું કીધેલું ભગવાને? સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ હું જ છું. અને એ જે ઉષ્ણતાની અંદર જે તાપ છે, એ તાપ પણ હું જ છું. ભગવાને આપણને પહેલા જ જ્ઞાન આપેલું. ફરીથી ભગવાન આપણને રિપીટ કરે છે અહીંયા કે જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. મરુદગણમાં હું મરીચી છું. અને નક્ષત્રોની અંદર હું ચંદ્ર છું. જયારે તમે નક્ષત્રની વાત કરો તો 28 નક્ષત્ર છે. આમ 29 નક્ષત્ર છે. અભિજીત એક સૂર્યનું નક્ષત્ર આવે છે, પણ આમ 28 નક્ષત્ર છે. તો એ નક્ષત્રની અંદર ચંદ્ર જે છે, ચંદ્ર પણ હું જ છું. હવે જેને જ્યોતિષનું જ્ઞાન હશે એ તરત સમજી જશે કે આ શું કહેવા માંગે છે. વેદોની અંદર હું સામવેદ છું. જો 4 વેદોની વાત કરે છે, તમે જયારે વેદોનું અધ્યયન કરો તો તમને ખબર પડે કે એનું શું કામ નિર્માણ કરવામાં આવ્યું હતું. તો કે આ વેદો છે એ બધા પણ મારા દ્વારા છે, અને એમાં પણ સામવેદ હું જ છું.
પછી જો તારે સમજવાની ઈચ્છા હોય કે હું ક્યાં ક્યાં છું, તો એ હું તને હવે ક્લિયર કરીને સમજાવું છું. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું. ઇન્દ્રિયોમાં હું મન છું. જેને આપણે કંટ્રોલ નથી કરી શકી રહ્યા ને, એ શું કે છે? ઇન્દ્રિયોમાં હું મન છું. તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ એટલે કે ચેતના હું જ છું, જેની વેલ્યુ છે. જો તમારા અંદર ચેતના ન હોય તો તમારી બોડી કશું કામની નથી. તો એ ચેતના છે ત્યાં સુધી તમને વેલ્યુ છે. ચેતના ગઈ, બોડી ડાયરેક્ટ એનું નામ જ અસ્તિત્વમાં નહીં રહે, સીધું બોડી શબ્દ વપરાશે. ચેતના નહીં હોય તો સીધું બોડી શબ્દ વપરાશે. આ ધ્યાનમાં રાખવાનું છે. એટલે વેલ્યુ છે ને છે તો કે આ જે ભગવાનનું જે છે ને એને વેલ્યુ છે. આ બધું જે ભૌતિક જગત છે ને એને વેલ્યુ નથી. એટલે તમારે શેને વેલ્યુ આપવાની છે? જે મહત્વનું છે ને એને વેલ્યુ આપવાની છે. આપણે આ જ ભૂલી જઈએ છીએ ને. ભગવાન અહીંયાથી ફરીથી આપણને એ જ સમજાવી રહ્યા છે કે સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. હું સર્વ રુદ્રોમાં શિવજી છું. જેટલા પણ રુદ્રો છે એમાં કે શિવજી હું છું. યક્ષો અને રાક્ષસોમાં ધનના પતિ કુબેર હું છું. વસુદેવોમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં હું મેરુ છું. મેરુ પર્વત આપણને બધાને ખબર છે, જે સૌથી મોટો હતો. અને એનો ઉપયોગ ક્યાં થયો તો ખબર છે મેરુ પર્વતનો? હરે કૃષ્ણ. સમુદ્ર મંથન માં થયો હતો. હરે કૃષ્ણ. સમુદ્ર મંથનમાં પ્રભુજી. બરાબર ને? હા. તો એ પર્વત પણ હું જ છું. હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. બૃહસ્પતિ એટલે ગુરુ, એ જ્ઞાન આપવાનું કામ કરે. તો પુરોહિત એટલે શું? બ્રાહ્મણ. બ્રાહ્મણનું કામ શું છે? જ્ઞાન આપવાનું. બરાબર છે. સેના નાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું. તમે સમુદ્રને જોજો કોઈ દિવસે, મોટા મોટા ઉછાળા મારે, મોટું ઓલું કરે છે ને, કેટલા મોટા મોજા આવે છે. તમે જોજો એમાં કેટલું પણ પાણી આપશે ને તો એને એમાં સમાવી લે છે. શું કામ? ભગવાને કીધું જળાશયોમાં સમુદ્ર હું છું. એટલે આ સમજવું જરૂરી છે આપણને આજ નથી સમજાતું બધી બાબતો. પાણી પણ આપણને ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી જ આવે છે. આપણને પીવાનું હોય કે ગમે પાણી આપણે જે યુઝ કરીએ છીએ, પાણી ક્યાંથી આવે છે? ત્યાંથી જ આવે છે. તો એ બધું કોના દ્વારા આવે છે? ભગવાન દ્વારા જ આવે છે. તો આપણે આ બધું શું કામ સમજવાનું જરૂરી છે? કારણ કે આપણે જયારે આ બધું સમજીએ છીએ કેલ્ક્યુલેશન, ત્યારે ખબર પડે છે કે આપણે તો અહીંયા ઝીરો છીએ. આપણે અહીંયા ઝીરો છીએ. એ ઝીરો નો ઉપયોગ ક્યાં કરવાનો છે ને એ આપણને ખબર નથી. આપણે જ્યાં જરૂરત નથી ને ત્યાં એ ઝીરો ને લગાડીએ છીએ, એટલે એની વેલ્યુ જ વધતી નથી. પણ જયારે જરૂરત છે એની પાછળ જો તમે લગાડશો પોતાને, તો તમારી વેલ્યુ વધી જાય છે. એટલે જે પરમ સત્ય છે, તમે એની પાછળ જો તમને લગાડતા જશો, એટલે તમે જો એની ભક્તિમાં રહેશો તો તમને વેલ્યુ આવશે. આ જ નથી સમજી શકતા આપણે, અને આપણને અહીંયાથી જ્ઞાન થાય છે. હું મહર્ષિઓમાં ભૃગુ છું. ભૃગુ ઋષિની વાત કરે છે તો કે મહર્ષિ જે છે એમાં ભૃગુ હું છું. વાણીમાં દિવ્ય ઓમકાર હું છું. તમે કોઈ બી શબ્દનો ઉચ્ચારણ કરજો, ઓમ એમાં આવે જ છે. કયું બી તમે નામ લેજો, કયું બી ઉચ્ચારણ કરજો, એમાં ઓમ આવ્યા સિવાય રહેતું નથી. તો કે વાણીઓમાં દિવ્ય ઓમકાર હું જ છું. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. આપણે પહેલા પણ જોયું છે 10.25 જે ભગવાને કીધું એ છે ને, કે જપનો મહત્વ છે, જપનો મહિમા છે. તો કે જે સર્વ યજ્ઞોમાં, જેટલા પણ યજ્ઞો કરવામાં આવે છે, આ તમામ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. એટલા માટે તમે જયારે જપ કરો છો ત્યારે તમને ભગવત પ્રાપ્તિ થવાના ચાન્સીસ વધી જાય છે. કલયુગમાં એને એટલે મહત્વ છે. અને સર્વ સ્થાવરોમાં હું હિમાલય છું. એટલે તમે જોવો છો કે ઘણા બધા સંન્યાસીઓ હિમાલય જવાની વાત કરે છે. શું કામ? ભગવાન કે છે હિમાલય પણ હું જ છું. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું અને હું જ દેવર્ષિઓમાં નારદ છું. નારદજી કન્ટિન્યુ શું કરે છે? નારાયણ શું કરે છે? ભગવાનનું સ્મરણ કરે છે કન્ટિન્યુઅસ. અને જેટલા પણ તમે અત્યાર સુધી લીલા જોશો તો મોસ્ટલી તમને એમ દેખાશે કે નારદજી દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પછી પ્રહલાદ મહારાજ હોય, ધ્રુવ મહારાજ હોય, તમે કઈ બી કથા લઈ લેજો, એમને જે આજે મંત્ર આપવામાં આવ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ને આજે એમની જે જર્ની ચાલુ થઈ, એમને જે સફળતા મળી, શેના બેસ પર મળી? નારદજીના બેસ પર મળી. નારદજી ન હોત, નારદજી ન મળ્યા હોત તો પોસિબલ હતું કે નહીં? એવી જ રીતે આપણા જીવનમાં પણ છે. આપણને જો ભગવદ્ ગીતા ન મળી હોત, આપણા સામે ભગવદ્ ગીતાના ક્લાસ ના આવ્યા હોત ફ્રીમાં, તો આપણે આ બધું સમજી શકત નહીં કોઈ દિવસે. એટલે આપણે એ સમજવું જરૂરી છે. તો ભગવાન કે છે દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું. ગંધર્વો એટલે મ્યુઝિક, મ્યુઝિક જેને ખબર પડતી હશે એને ખબર હશે. તો કે ગંધર્વોમાં ચિત્રરથ હું છું. અને સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ હું છું. કપિલ મુનિ એ સિદ્ધ પુરુષોમાં છે. પછી અશ્વત્થમાં અને ઉચ્ચ શ્રવા જાણ, કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. તો કે ત્યાં જે સમુદ્ર મંથનમાં, તમે સમુદ્ર મંથન પણ જોશો તો એમાં મોસ્ટલી ભગવાનનું જ બધું તમને ત્યાં નજર આવશે છે ને. કાચબો શું હતું? કયું સ્વરૂપ હતું?
કયો અવતાર હતો? કૂર્મ અવતાર પ્રભુજી. હા, કૂર્મા અવતાર હતો. હે ને? તો તમે ક્યાંય બી જોશો તો કણ કણમાં ભગવાન છે એ અહીંયાથી આપણને ક્લિયર કરાવી રહ્યા છે. તો આપણે એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ કે આપણને જ્ઞાત થાય કે આપણે ક્યારે બી ક્યાંય બી જઈએ તો તરત આપણને ક્લિક થવું જોઈએ કે ભગવાન છે, ભગવાન છે. જ્યારે આ ક્લિક થશે તો આપણને ખબર પડશે કે અરે ભગવાન તો બધી જગ્યાએ છે, તો પછી આપણે ખરાબ કર્મ કરીએ શા માટે છે? આગળ વધીએ. ગજરાજાઓમાં હું ઐરાવત છું, એટલે હાથી. ઐરાવત નામનો જે હાથી છે એમનું એજ પણ બહુ વધારે હોય. અને મનુષ્યમાં હું રાજા છું. જો મનુષ્યના અંદર શું કે છે? રાજા જે છે એ હું જ છું. શાસ્ત્રો શસ્ત્રોમાં હું વજ્ર છું. વજ્રનું જે અસ્ત્ર હોય એની વાત કરે છે કે એ જે શસ્ત્ર છે એ વજ્રનું શસ્ત્ર પણ હું જ છું. અને ગાયોમાં હું સુરભી છું. પ્રજાપત્યોના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. અને સર્પોમાં હું વાસુકી છું. 9 પ્રકારના સર્પ છે, તક્ષક, વાસુકી, એવા અલગ અલગ. બરાબર? તો એ સર્પોમાં કે વાસુકી હું છું. અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું. તથા જળચરોમાં હું વરુણ દેવ છું. દિગ્વંત પિતૃઓમાં હું અર્યમા છું. અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. શું કીધું છે જુઓ અહીંયા? મૃત્યુના દેવ યમરાજ પણ હું જ છું. હવે આપણે જયારે ભગવાન કૃષ્ણની ભક્તિ કરશું તો યમરાજ આપણી તરફ આવશે પણ કે નહીં આવે? કેમ? ભગવાનનો અંશ છે. અને આપણે કોની ભક્તિ કરીએ છીએ? એમની ભક્તિ કરીએ છીએ. એટલે આ બધું સમજવા માટે બહુ જરૂરી છે જીવનમાં. આપણને એમ લાગે કે પછી કરી લેશું, પણ પછી સમય જ ન મળ્યો તો. પહેલા જ આપણી ઉંમર ઓછી છે. 100 વર્ષની ઉંમર આપણને આપી છે, એમાંથી અડધી એજ તો આપણી વહી ગઈ છે. અડધી એજ આપણે હજી સમજવામાં આપણે કાઢી રહ્યા છીએ. અને પછી અંતિમ સમય આવે છે ત્યારે આપણને વાચા હોતી નથી કે યાદ શક્તિ હોતી નથી, ને એવા સમયમાં આપણે નામ લેશું. લાગે છે પોસિબલ? એટલે જ્યારથી ચાન્સ મળે છે, જ્યારથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારથી જ આપણે શરૂઆત કરી દેવી જોઈએ. નિયામકોનું પ્રવર્તન કરનાર નિયામકોમાં હું મૃત્યુના દેવ યમરાજ છું. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. શું કે છે જુઓ? કે દૈત્ય એમનો જન્મ છે ક્યાં થયો હતો? તો કે અસુરોના યોનિમાં થયો હતો. છે ને? અસુરો હતા એ બધા. એમાં પણ ભક્તિ લાવી શક્યા. એ શું કામ લાવી શક્યા? કારણ કે એમને જ્ઞાન હતું એનું કે ભગવાન કોણ છે. એમની પાસે ભગવાનનો પવિત્ર નામનો જપ હતો, જેના શક્તિ દ્વારા એ આ બધું સમજી શક્યા. અને જ્યારે એમના પર મોટું સંકટ આવે છે ત્યારે ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી એનો ઉદ્ધાર કરેલો છે, એને બચાવ્યું છે અને પાછી ધર્મની સ્થાપના કરી છે. સેમ એજ આપણી માટે લાગુ થાય છે. આપણે કેમ સમજી શકતા નથી? કારણ કે આપણી એટલી મેન્ટેલિટી જ નથી, એટલે આપણે સમજી શકતા નથી. પણ ઘણા બધા એવા કહીએ ને આપણે કે ઉદાહરણો છે જેને આપણે જો ભૌતિક જગતમાં પણ જો ગણીએ તો વાસ્તવિકતાના દર્શન થાય છે આપણને કે જો આપણે ભગવાનના શરણમાં રહીએ છીએ તો મોટાથી મોટા ભયમાંથી આપણું રક્ષણ થાય છે. આવા અસંખ્ય એવા ઉદાહરણો છે. આ તો જેની સાથે થાય ને એ જ સમજી શકે કે એક્ઝેક્ટલી ભગવાન છે શું. દમન કરનારાઓમાં હું કાળ છું. કાળ એટલે સમયની આપણે વાત કરતા હતા. આજે સમય ચાલી રહ્યો છે ને, આ સમય. તો કે દમન કરનારાઓમાં હું કાળ છું. કાળ કોઈ માટે ખમતો નથી. સમય ચાલવાનું કામ કરે છે, ચાલ્યા જ કરે છે, કોઈ માટે ખમતો નથી. છે ને? જ્યારે ભગવદ ગીતા ભગવાન કહી રહ્યા હતા ત્યારે ભગવાને આ સમયનું ઉદાહરણ આપેલું હતું. છે ને? પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. ગરુડ સૌથી કહીએ ને પાવરફુલ પક્ષી ગણવામાં આવે છે, અને સૌથી પાવરફુલ કોઈ પ્રાણી ગણવામાં આવે, પશુ ગણવામાં, તો એને સિંહ ગણવામાં આવે છે. તો કે છે પશુઓમાં સિંહ પણ હું જ છું અને પક્ષીઓમાં ગરુડ પણ હું જ છું, જે મનના ગતિએ દોડે. પવિત્ર કરનારામાં હું વાયુ છું. જો વાયુ એટલે હવાની વાત કરે છે. શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. આપણને ત્રેતાયુગમાં લઈ ગયા કે રામ પણ હું જ છું. માછલીઓમાં હું મગર છું, એટલે કે જળાશયોમાં જે પાણી મારે છે એમાં મગર હું છું. અને વહેતી નદીઓમાં હું જ ગંગા છું. ગંગા, ભગીરથી, તાપી, આપણે જે સિંધુ, કાવેરી, આ બધા જે નદીના નામ લઈએ છીએ તો ભગવાન કે છે એમાં ગંગા હું છું, જે પવિત્ર આપણે સમજીએ છીએ. છે ને? એ ગંગા પણ હું જ છું, ભગવાન કે છે. હે અર્જુન, હું સમગ્ર સર્જનનો આદિ, મધ્ય તથા અંત છું. આ જે કાંઈ પણ સર્જન કરેલું છે આની શરૂઆત પણ મારાથી છે, આનો મધ્ય પણ મારાથી છે, અને આનો અંત પણ મારાથી જ થવાનો છે. હું સર્વ વિદ્યાઓના અધ્યાત્મ વિદ્યા હું છું. શું કે છે? જેટલી કાંઈ પણ વિદ્યાઓ તમે જ્ઞાન પ્રાપ્ત કરવાના છો, આમાંથી જે અધ્યાત્મનું જ્ઞાન છે એ પ્રાપ્ત પણ મારા દ્વારા જ થવાનું છે. એટલે તમે કોઈ પણ શાસ્ત્રોને જ્યારે હાથમાં લેશો, તમે એનું કહીએ ને કે ડીપમાં જશો તો તમને જ્ઞાત થશે કે ભગવાન વિષ્ણુ કૃષ્ણની જ વાત થઈ રહી છે. જેટલા પણ શાસ્ત્રો તમે હાથમાં લેશો તમને ખબર પડશે.
આપણને શું થાય છે, આપણે આગળ એટલો બધો સમય નથી કે આપણે વાંચન કરી શકીએ. આપણે શું કરીએ છીએ, યુટ્યુબ ઉપર અહીંયા ત્યાં ક્યાંક જે કાંઈ મળ્યું આપણે સાંભળીને એને ગૃહિત પકડીને આપણે આગળ ચાલીએ છીએ. આ ખોટી વાત છે. વાસ્તવિકતા સમજવી જરૂરી છે, એના ડીપમાં જવું જરૂરી છે. શાસ્ત્રો, યોગ્ય શાસ્ત્ર હાથમાં આવવા પણ જરૂરી છે. આપણે એની શોધ જ કરતા નથી. આપણને બજારમાં જઈએ અને ત્યાં 10 પ્રકારની ભગવદ્ ગીતા રાખી હોય, 10 પ્રકારના વેદો રાખ્યા હોય, એમાંથી કોઈ પણ આપણને જે આમ લાગે કે હા આ બહુ મોટો ચોપડો નથી, આ લઈ લઈએ એમ કરીને લઈ આવીએ છીએ. પણ આપણે જોતા નથી કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું છે કે નહીં, એક્ઝેક્ટલી એ ઓથેન્ટિક છે કે નહીં. આપણે કઈ નિહાળતા જ નથી. આપણે ખાલી લઈ આવીએ છીએ વાંચવા પૂરતું, અને વાંચીને જે એમાં લખ્યું છે બસ એને પકડીને ચાલીએ છીએ. એટલા માટે ગુરુ શિષ્ય પરંપરાનું જે આપણે ઉદાહરણ લઈએ છીએ એટલા માટે લઈએ છીએ કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું હોય તો આપણને ડીપ નોલેજ પ્રાપ્ત થઈ શકે છે. એક્ઝેક્ટ શું છે ને એ ખબર પડી શકે છે. નહીં તો આપણી પાસે ગૂગલ પણ છે. આપણે ગૂગલ પર સર્ચ મારતો એક જ વાક્યના 10 અર્થ બનાવીને એ આપણને આપે છે. તો એટલા માટે એ સમજવું જરૂરી છે. તો ભગવાન કહે છે સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. જ્યારે તમે તર્ક વિતર્ક કરો છો તેમાં જે નિર્ણાયક સત્ય આવે છે એ કે સત્ય પણ હું જ છું. અક્ષરોમાં હું અકાર છું. કોઈ પણ અક્ષર લખજો તમે, એમાં અ તો ઉલ્લેખ આવશે. તમે કયું પણ નામ લ્યો, કયો પણ શબ્દ વાપરો, એમાં અ તો આવશે ને આવશે. અ વગર તો શબ્દ તૈયાર નથી થતો. તો કે અક્ષરોમાં હું અકાર છું. સમાસોમાં જે સમાસ છે એમાં કે દ્વંદ્વ સમાસ હું છું. શાશ્વત કાળ પણ હું છું. અને ત્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. શું કે છે? ત્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. હું જ સર્વભક્ષી મૃત્યુ છું. શું કે છે? જ્યારે મૃત્યુ આવે છે તો એ પણ હું જ છું, મારા દ્વારા જ આવે છે. અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો પણ હું જ છું. એટલે આપણે એક બોડીને છોડી ને બીજી જે બોડી ગ્રહણ કરીએ છીએ એ પણ એમના આદેશ પ્રમાણે થાય છે. અહીંયા એ સમજાવવા માંગે છે. સ્ત્રીઓમાં આ બહુ મહત્વનું છે, દરેકના જીવનમાં સમજવું. આપણે શું કરીએ છીએ, સ્ત્રી વર્ગને બહુ નીચે સમજીએ છીએ આપણે, છે ને, અને આપણા મન પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. પણ જો આ ભગવદ્ ગીતાનો શ્લોક સમજી ગયા તો તમારા જીવનમાં કોઈ દિવસે અડચણ આવશે નહીં. શું લખેલું છે સાંભળજો અને સમજજો. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા છું. કેટલી ક્વોલિટી કીધી? કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ અને ધૃતિ અને ક્ષમા છું. તમે ઘરના જ લક્ષ્મીને ખુશ રાખતા નથી તો તમારા પાસે લક્ષ્મી આવશે ક્યાંથી? છે ને. તો એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે કે જે સ્ત્રી વર્ગ છે એનું માન રાખવાનું છે, એનું સન્માન કરવાનું છે. આપણે તો કોઈ જ સન્માન કરે, આપણને એમ લાગે કે આખો દિવસ એને જ કામ કરવાના છે. તો અહીંયાથી આ બધું જ્ઞાત થાય છે. ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આપણું વર્તન ક્યાંક ગડબડ જેવું છે તો એને સુધારો. શું કીધું છે? સ્ત્રીઓમાં હું કીર્તિ છું, લક્ષ્મી છે ને, વાણી, તમે જોજો આ બધી ક્વોલિટી એમનામાં તમને જોવા મળશે. સ્મૃતિ, આપણને પણ ક્યારેક આપણે ભૂલી જઈએ અમુક બાબત, એ કોઈ દિવસે ન ભૂલે, બરાબર આપણને યાદ અપાવી દે. બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ કરી દે છે. તો આ બધી ક્વોલિટીઓ છે આ સ્ત્રી વર્ગમાં હોય છે. અને કે છે સ્ત્રી પણ હું જ છું. એટલે સ્ત્રી, ભગવાને શું કીધું છે? સ્ત્રી પણ હું જ છું. આનો અર્થ કે ભગવાને આપણને એક હિન્ટ આપી દીધી કે તમે જે તમારા ઘરમાં છે ને, તમે એની જ વેલ્યુ કરતા નથી અને તમે ઈચ્છા ધરાવો છો કે મારી પાસે આવો. ક્યાંથી હું તમને નજીક લઉં? કે હું તમારી સામે છું તો બી તમે મને સમજી નથી શકતા. તો આ બધું સમજવાનું છે. જ્યારે આપણા આજુબાજુમાં આપણે પાણી પીએ છીએ તો પણ ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. કોઈ વૃક્ષની પાસે જાય છે તો પણ ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. નદી સમુદ્રની પાસે જાય છે તો પણ ભગવાનનું સ્મરણ કરી શકીએ. ઇવન સવારે ઉઠતાની સાથે આપણે સૂર્યદેવને નમસ્કાર કરીએ છીએ તો એ પણ ભગવાનનો પ્રકાશ છે. ભગવાન કહે છે ત્યાં પણ હું છું, ત્યાં પણ તું મારું દર્શન કરી શકે છે. એટલે જ્યાંથી ઉઠો ત્યાંથી તે સુવો ત્યાં સુધી જે કાંઈ પણ તમને નજરે આવે છે એ તમામ ભગવાન દ્વારા જ છે. એમ અહીંયા ભગવાન ઉલ્લેખ કરી રહ્યા છે. અહીંયા તને જે કાંઈ પણ દેખાય છે આ બધું મારા જ અંશ છે. પછી એમાં બધું જ આવી રહ્યું છે, અહીંયા સમજી રહ્યા છીએ આપણે. સામવેદોના મંત્રમાં હું બૃહદ સામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત ઋતુ છું. છે ને. હું છળકપટ કરનારાઓમાં ધૂત છું, તેજસ્વીઓમાંનું તેજ હું છું, વિજય હું છું, સાહસ હું છું અને બળવાનોનું બળ પણ હું જ છું. ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા ક્લિયર કરાવે છે કે તમે જે નીતિની પણ વાત કરો છો ને, આ બધી નીતિ પણ મારા દ્વારા શીખવામાં આવે છે. મારા દ્વારા જ આ બધી સૃષ્ટિ પર આવેલી છે. એટલે અહીંયા કે છે છળ કપટ કરનારોમાં હું ધ્રુત છું, તેજસ્વીઓમાંનું તેજ પણ હું છું, વિજય હું છું, સાહસ હું છું અને બળવાનોનું બળ પણ હું છું. તમે વિચાર કરજો, એક સાઈડ ભગવાનની સેના હતી જે કોઈ દિવસે હારેલી નહોતી, એ સેનાને પણ હારવું પડ્યું. કેમ? ભગવાન પ્રતિ. છે ને. વિજય કોની થઈ? ભગવાનની થઈ. સાહસ કોનું? ભગવાનનું. સાહસ એટલે શું કે પેશન્સ બહુ મહત્વના હોય છે જીવનમાં. આપણે પેશન્સ જ છોડી દઈએ છીએ. આપણને ઇન્સ્ટન્ટ બધું જોઈતું હોય છે કે આજે માળા કરી કાલે રિઝલ્ટ જોઈએ.
પહેલા એના લાયક થવું પડશે, પછી રિઝલ્ટ મળવાનું ચાલુ થશે. અને જ્યારે રિઝલ્ટ મળશે ને ત્યારે તમને અપેક્ષા પણ નહીં હોય રિઝલ્ટની, કારણ કે તમને શેની અપેક્ષા હશે કે હું હજી ભગવાનના ક્લોઝ જાઉં, હું હજી ભક્તિમાં આગળ આવું, હું હજી ભગવાનની સેવા કરું. એ વખતે તમને એ કહીએ ને કે સામે જે પ્લસ પોઈન્ટ પ્રોફિટ થાય છે ને, તમે એની સામે ધ્યાન નહીં આપો ત્યારે તમે કહેશો કે મને આમાં નથી, આ બધું આ ભૌતિક જગત છે, મારે આમાં કઈ ઇન્ટરેસ્ટ નથી. તમે એવા શબ્દ વાપરશો જ્યારે તમે ભગવાનને સમજી જશો. હું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં અર્જુન છું. સામે જ છે અર્જુન, અને અર્જુનને જ કહે છે કે પાંડવોમાં અર્જુન હું છું. એટલે કે છે કે તું પણ મારો જ અંશ છે, એમ અહીંયા કહી રહ્યા છે. અને આપણે સમજીએ કે આપણા દ્વારા તો ઘણું કાંઈ થઈ રહ્યું છે. હવે સમજો કે આપણે ક્યાં છીએ અને ભગવાન ક્યાં છે, અને આપણે એની ભક્તિ કરવાની છે. આપણે એના અંશ માત્ર છીએ. આપણે હંમેશા એના દાસ બનીને રહેવાનું હોય. અને આપણે ભગવાનને જઈને ઓફર કરતા હોય છે. શું ઓફર કરતા હોય છે? કે હું તમને આ આપી દઉં, તમે મને આ આપી દો, છે ને? તો આ બધું સમજવું બહુ જરૂરી છે. હું સર્વ મુનિઓમાં વ્યાસ છું. વ્યાસદેવ પણ કે છે હું જ છું. અને તથા મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય છે ને, જે દૈત્યોના ગુરુ છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને દેવોના ગુરુ બૃહસ્પતિ. ઓકે. અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું, અને વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. રહસ્યોની અંદર હું મૌન છું, અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. શું કે છે? જે રહસ્ય છે, તમે ક્યારે બી જોજો, જે રહસ્ય છે, જે સિક્રેટ છે, એ હંમેશા શાંત હોય. આપણને બહુ પ્રયત્ન કરે ને પછી આપણને રહસ્ય ખબર પડે છે. તો એ શાંત હોય ને એટલે ખબર નથી પડતી, છે ને? તો આ ક્વોલિટી જીવનમાં ઉતારવી જરૂરી છે. આ બધું એટલા માટે છે, આપણા માટે છે. આ બધું કે જીવનમાં ઉતારવું જરૂરી છે. આપણને અમુક સમય આદત હોય કન્ટિન્યુઅસ બડબડ કરવાની, તો આ અહીંયા છે, આ ઓલું છે, આમ છે કરવાનું. હંમેશા મૌન રાખવાનું છે. જ્યાં જેટલી જરૂરત છે ત્યાં એટલું જ બોલવાનું છે. આ ક્વોલિટી અહીંયાથી બિલ્ડ થાય છે ને? એટલે આ બધું શીખવું બહુ જરૂરી છે. જ્ઞાનીઓમાંનું હું જ્ઞાન છું. જેની પાસે જ્ઞાન હોય એને ખબર હોય ક્યારે બોલવું છે, ક્યારે નથી બોલવાનું. વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. ફરીથી અહીંયા કે છે અહમ બીજ પદ પ્રીતા કીધેલું ને, એ જ ફરીથી અહીંયા કે છે. શું કે છે? હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. પછી સ્થાવર કે જંગમ, જે હલનચલન કરી શકે છે એ, અને જે હલનચલન કરી શકતું નથી એ. એટલે જેટલી પણ જીવ છે એ, અને જે કાંઈ પણ પ્રકૃતિ છે એ તમામ, એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. એટલે જ્યાં સુધી ભગવાનનો આદેશ ન થાય ને ત્યાં સુધી એક પાંદડું પણ હલતું નથી, એમ અહીંયા કહી રહ્યા છે ભગવાન આપણને. તો આપણે શું કામ એમ વિચાર કરીએ છીએ કે મારા દ્વારા આ થાય છે, કે મેં આમ કરી લીધું, કે હું બહુ હોશિયાર? શું કામ અહંકાર આવે છે આપણને? એટલા માટે ભગવાન આપણને અહીંયા જ્ઞાન આપે છે કે મારા વગર કોઈ પણ જીવ અસ્તિત્વ ધરાવી શકતું નથી. આપણને કઈક યાદ બી આવે છે તો ભગવાન દ્વારા યાદ અપાવાય છે આપણને, એટલે યાદ આવે છે. આપણાથી કોઈ કર્મ થાય છે તો ભગવાન આપણને એની માટે પ્રેરિત કરી રહ્યા છે કે તું સુધર, તું સમજ. આપણે નથી સમજતા. આપણે આપણા મન ઉપર કંટ્રોલ જ નથી રાખતા, જેના લીધે આપણું પતન થતું હોય છે. ને તો ભગવાન તો આપણા હૃદયમાં વાસ કરે છે, તો આપણને સારું જ બતાવી રહ્યા છે કે તું સમજ, શીખ, અને આમાંથી બહાર નીકળ. આ એક દલદલ છે, એમાં તું ફસાઈ ગયો છે. તું મારી પાસે આવી જા, હું ફરીથી તને હાથ આપું છું, તું આવી જા. પણ આપણે એ બધું એક્સેપ્ટ કરતા નથી. હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. શું કે છે? દૈવી વિભૂતિઓનો અંત નથી. એટલા માટે આપણે જોઈએ છે કે કેટલા બધા દેવી દેવતાઓના નામ આપણને ખબર છે, અને આપણે હજી પણ નામ સાંભળતા હોઈએ છીએ. આપણે તો જોયા પણ નથી એમને. આપણે મુખ્ય જે નામ સાંભળીએ છીએ એ પણ આપણને ઉલ્લેખ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ગણેશજી છે, કે આ શંકરજી છે ને, કે આ બ્રહ્માજી છે. એમાં આપણે સમજીએ છીએ. કોઈ દેવી હોય, કોઈ માતાજી હોય, આપણે એને એવી રીતે ઓળખીએ છીએ. હમણાં જ નવરાત્ર ગયા, એની પહેલા ગણપતિ ગયા, તો આપણને જે ઉલ્લેખ કરેલું છે આપણે એ પ્રમાણે સમજીએ છીએ. પણ એવા અસંખ્ય અનંત છે. જેમ જેમ જરૂરત પડે છે એ પ્રમાણે ભગવાન ત્યાં એક એકની કહીએ ને આપણને એક એકને મોકલાવે છે. જેવું યુગ હોય. તમે પણ ઘણી બધી દેવીઓની કથાઓ સાંભળી હશે કે આ અસુરને મારવા માટે આવ્યા, ઓલા અસુરનો વધ કરવા આવ્યા. તો બધું ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે. અસુર પણ કોણ છે? તો કે એ પણ ભગવાન દ્વારા જ છે. એટલે અહીંયા જે કાંઈ પણ છે, આ આખા સમગ્ર બ્રહ્માંડની અંદર જે કાંઈ પણ દેખાય છે, આ બધું ભગવાનના આદેશ પ્રમાણે ચાલી રહ્યું છે. અહીંયા કશું જ આપણા ઈચ્છા મન મરજી પ્રમાણે ચાલવાનું નથી.
તો આપણે આપણા ઈચ્છા મનમરજી પ્રમાણે ચાલવા કરતા ભગવાનના મનમરજી પ્રમાણે જો ચાલશું તો આપણને જે કાંઈ પણ જોઈએ છે એ તમામ ફળોની પૂર્તિ ભગવાન કરે છે. ભગવાને કાલના જ અધ્યાયમાં આપણને જ્ઞાત કરાવી દીધું છે કે તને જે કાંઈ પણ જોઈએ છે એ ઈચ્છાની હું પૂર્તિ કરું છું અને તારી પાસે જે કાંઈ છે એનું રક્ષણ પણ કરું છું. આપણને ભગવાને પહેલા જ કહી દીધું છે. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણે ભૌતિક જગત સાથે અટેચમેન્ટ રાખીએ છીએ તો આપણા પતનનું માર્ગ નિશ્ચિત થાય છે. એટલે આ મહત્વનું છે કે જ્યારે આપણે ભગવદ્ ગીતાને આટલી બધી સમજી લઈએ છીએ એ પછી જો આપણા અંદર જો ચેન્જીસ ના આવે એનો અર્થ કે આપણે ક્યાંક ઓછા પડીએ છીએ, કાં તો સમજવામાં ઓછા પડીએ છીએ, કાં તો કરવામાં ઓછા પડીએ છીએ. આ આપણે સમજવાનું છે. નહીં તો આટલા ફ્રીમાં ભગવદ્ ગીતા આપણા સુધી પહોંચી ન શકે. આપણામાં કાંઈક એવી ક્વોલિટી ભગવાનને લાગી હશે કે નહીં હું આને એક ચાન્સ આપીશ તો કદાચ આ સુધરી શકે છે, તો ભગવાને આપણને ચાન્સ આપ્યો છે, આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. હે વીર પરંતુ મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એકમાત્ર સંકેત છે. તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્ર માંથી ઉદ્ભવે છે. શું કે છે? એક સ્ફુલ્લિંગ માત્ર. એટલે જો આપણે એને સમજવું હોય, સ્ફુલ્લિંગ એટલે તમે કેવી રીતે સમજશો? સ્ફુલ્લિંગ એટલે શું સમજશો તમે? હરે કૃષ્ણ. એટલે તમને ખબર પડશે કે ભગવાન કેવા છે. હવે જ્યારે આ પ્રકૃતિ જે દેખાય છે આપણને, આપણે સમજો ક્યાં ઓલું કયો પર્વત છે જ્યાં શંકરજીનું સ્થાન છે? કૈલાશ પર્વત છે ને? આઈ થિંક બરફ પડે છે ને બધું. હા, તો એ જે કૈલાશ પર્વત છે ત્યાં જઈએ તો કેવું બરફની ચાદર ને બધું દેખાય, એકદમ આમ મન મોહી લે એવું વાતાવરણ દેખાય. અથવા તો પછી જયારે હવે ઠંડીનો પીરિયડ આવશે એટલે ઘણી જગ્યાએ આપણને લીલોતરી દેખાય છે ને. ઘણી જગ્યાએ જઈએ છીએ તો આપણને મોટા મોટા સાગરો ને નદી ને બધું દેખાય. આપણા આંખને આમ મજા આવી જાય જોઈને કે વાહ વાહ કેવું સરસ દ્રશ્ય છે, કેવું સુંદર છે, આંખને મોહિત કરી નાખે એવું બધું દ્રશ્ય છે. પણ આ બધું તો ખાલી ભગવાનનો એક સ્ફુલ્લિંગ માત્ર છે. સ્ફુલ્લિંગ એટલે એમ સમજજો કે આ તમારા જે હાથમાં જે રૂપકૂપો છે ને એમાંનો જે આ વાળ છે ને એને તમે કટ કરો ને તો એનો 1000મો ભાગ પકડી લ્યો તમે. બોલો રમેશ પ્રભુજી, હરે કૃષ્ણ. રમેશ પ્રભુજી હેન્ડ્રેસ છે, કઈ કેવું છે તમારે? ઓકે, તો આ ભગવાન કે છે કે આવી રીતે તમે એને સમજી શકો છો. આ એટલું ખાલી ભગવાનનું ઓલું છે તેજ. વિચાર કરજો. આજે આપણે પ્રકૃતિ જોઈએ છે, આ ભગવાનનો એકદમ નાનો અંશ છે. તો ભગવાન કેવા હશે વિચાર કરો. તમે એની ભક્તિ કરો છો, કેવું રિઝલ્ટ મળશે? એટલે આ બધું સમજવું જરૂરી છે. જેટલા પણ દેવી દેવતાઓ છે, તમામ દેવી દેવતાઓ પણ ભગવાન કૃષ્ણની આરાધના કરે છે. હવે શું કે છે? પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? શું કે છે ભગવાન? તું આ ડિટેલ્સ મારી આગળથી લે છે કે હું કણકણમાં છું? તું આ જ્ઞાન શું કામ લે છે? હું તો મારા એક અંશ માત્રથી જ આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. આ આખું જે બ્રહ્માંડ છે, આ જેટલું કાંઈ પણ બ્રહ્માંડનું નિર્માણ મેં કરેલું છે, આ બધું શું છે? મારા એક અંશ માત્રથી. ભગવાનનો ખાલી આ એક અંશ છે. હવે વિચાર કરજો કે આપણે ક્યાં છીએ. આપણે તો કહે ને ઓલા ધૂળના કણથી પણ કણ પણ મોટો થઈ ગયો, એનાથી પણ આપણે બહુ નાના કહીએ. અને આપણને અહંકાર આવી જાય કે હું બહુ મોટો, કે મારાથી બહુ બધું કઈ થાય છે. તો આ સમજવું જરૂરી છે. આપણે અહંકાર તો એમ રાખવાનો છે કે ભાઈ હું ભગવાનનો દાસ છું ને મારે ભગવાનના ધામમાં જવાનું છે અને એ ઓપોર્ચ્યુનિટી ભગવાને મને ફ્રી ઓફ કોસ્ટમાં અપાવી. આપણને એ અહંકાર હોવો જોઈએ. તો આપણે ભૌતિક જગતના મોહમાં પડીને આપણે એ અહંકારમાં જીવન વ્યતીત કરતા હોય છે. જો અહીંયા પણ પૂછવામાં આવેલ છે આ શ્લોકમાં સ્ફુલ્લિંગ માત્ર એટલે શું છે? ક્વિઝ આશા રાખું છું તમે ક્વિઝ ભરતા હશો. અને આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.